તો અત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે। પાકિસ્તાન તરફથી સાયબર એટેકની આશંકા છે। બેંક નાણાકીય સંસ્થાઓના સાયબર સુરક્ષાની સમીક્ષા। બેંક નાણાકીય સંસ્થાઓ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। સંસ્થાનોને મોટા સાયબર એટેકથી સાવધાન રહેવા માટે જણાવવામાં આવ્યું છે। એલર્ટ મેગેઝિનને સતર્ક બનાવવા માટે કહેવામાં આવ્યું છે। સોશિયલ મીડિયા અને ફિશિંગ લિંકથી બચવાની ચેતવણી આપવામાં આવી છે। નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બેઠક યોજી અને ખાસ આ તમામ બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું છે। જે રીતે ભારતનું ઓપરેશન સિંદૂર વધુ આક્રમક બની રહ્યું છે, તેમાં રાજધાની દિલ્હીમાં હાઈ લેવલ બેઠકનો દોર શરૂ થઈ ગયો હતો। ભારતના 4 મંત્રાલયની 4 મોટી બેઠકો યોજાઈ કે જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। સીડીએસ અનિલ ચૌહાણ અને ત્રણેય સૈન્ય પ્રમુખ સાથે પણ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ તરફ ગૃહ પ્રધાન અમિત શાહે બીએસએફ અને સીઆઈએસએફના ડીજી સાથે બેઠક યોજી હતી અને બોર્ડર પર હુમલા બાદની સ્થિતિ અને નાગરિકોની સુરક્ષાની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી। તો બીજી તરફ આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી। દેશની હોસ્પિટલમાં સારવાર સુવિધા અને દવાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। એટલે ભારત જે રીતે તમામ મોરચેથી અત્યારે તૈયારી કરી રહ્યું છે, એ આરોગ્યની વાત હોય, એ નાણાંની વાત હોય, એ સુરક્ષાની વાત હોય, તમામ મુદ્દાઓ પર બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે।